આપણા લોકલાડે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને હવે લાવી રહ્યા છે બહાર. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. હવે જે પણ અપડેટ છે આપણે હું તમને આપતો રહીશ. હવે બધા જઈ રહ્યા છે તો હવે જોઈએ હવે શું અપડેટ છે. આપણા ચૈતરભાઈ વસાવા સાહેબ આવી રહ્યા છે. હવે અપડેટ આપણે જોવાની બાકી છે મિત્રો. હવે જાણીએ. હવે નરેશભાઈ લેને આગળથી લેને. અમારું ચાલુ જ છે. આગળ જઈને પછી બતાવે છે ને ફેર આગળ પહેલી બાજુ તમે તમારું ઉભા રહો, અહીંયા કઈ વાંધો નહીં, પણ આ રસ્તો ના કરો. આ ચાલુ રસ્તો છે, કોઈને અડચણરૂપ થાય ને એ રીતના ના કરો. પહેલી બાજુ જતું રહે, પહેલી બાજુ જતો રહો. રસ્તો છે એટલે રસ્તો ખુલ્લો રાખો, બરાબર? સાઈડમાં તમે ઉભા રહો, એમાં કઈ વાંધો નહીં. પહેલી બાજુ જતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ને હવે લાવવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થઈ ગયા છે મિત્રો. આમથી જશે ઓકે, તો પછી આમાં ઉતારી એમ. મિત્રો આપણા જે લોકવાડીના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા છે એમને લાવી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણે અહીંયાથી જશે. હું તમને આ વિડીયો લાઈવ બતાવી રહીશ મિત્રો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે કંઈક ના કંઈક મિત્રો આ લાગે છે ષડયંત્ર થઈ રહ્યું છે. જે ન્યાય મંદિર કહેવાય, તમે ન્યાય મંદિર નહીં, આ ન્યાય મંદિર છે એ બાબતે એટલે પહેલાં ચાલ્યા તો બારે બાર લઈ ચાલ્યા છો.
જો આ લોકો બારે બાર લઈ ગયા રસ્તેથી. એટલા માટે બીજું કઈ તમે બી સાહેબ આમ નો થોડા ભાઈ આમને જવા દે પાછળ આ રસ્તો બ્લોક ના કરો. કયા રસ્તે લઈ ગયા જો? આ રસ્તેથી લઈ ગયા, પાછળના રસ્તેથી. આ લોકો મિત્રો તમે જોઈ શકો આપણા સાહેબશ્રીને જ્યાંથી લાવવાના હતા ત્યાંથી નહીં અને પાછળના રસ્તેથી કાઢ્યા એમને. મિત્રો એમને ક્યાં લઈ જવામાં આવ્યા છે હજુ ખ્યાલ નથી, પણ એમને લઈ જવામાં આવ્યા છે. બારે બાર પાછળના રસ્તેથી લઈ જવામાં આવ્યા છે. હોટે હોટ ગાડીઓ ગાડી અને સતીશભાઈ શું કેવું છે? વેટ ત્યાં કરતા આ લોકોએ પાછળથી ગાડી કાઢી. તો આ તો ષડયંત્ર આ જાતનું અન્યાય જ કહેવાય ને. આ એમ જોવા જઈએ તો અહીંયા ન્યાય મંદિર લખેલું છે, પણ એને અન્યાય મંદિર કરી દેવું જોઈએ. બરાબર ને? મિત્રો આપણા લોકલાડી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈ જવામાં આવ્યા છે. હા, તો એક ખોટું થયું મિત્રો. એક ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાહેબને લઈ જવામાં આવ્યા. હવે ક્યાં લઈ જવામાં આવે તે ખ્યાલ નથી. સાહેબને કઈ લઈ ગયા છે ખબર છે? તમને પૂછું. અંદરના દ્રશ્યો જોઈએ મિત્રો. હું હવે તમે એમને આગળની કાર્યવાહી કોર્ટ માટે ક્યારે જવાનું છો? કાલે જવાના છે? કોઈ સમયની રાહ જોશો? શું છે ગોપાલ દાદા? આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને બરોડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. અને કંઈકના કંઈક મળતી માહિતી મુજબ 7 વર્ષની એમને સજા ફટકારી છે એવી મળતી માહિતી મળી છે. મિત્રો, એક દુઃખદની વાત છે કે 7 વર્ષની સજા એટલે
એટલે અમને પણ ઘણું દુઃખ થયું અને અમે જોઈ રહ્યા હતા કે આ રસ્તેથી નીકળશે પણ એમને બીજા રસ્તાથી લઈને ગયા ફટાફટ. એટલે મિત્રો ઘણું દુઃખ છે અમને અને અમારા કાર્યકર્તાઓને પણ ઘણું દુઃખ છે. તમામ આમ આદમી પાર્ટી પરિવારને નર્મદા જિલ્લામાં બહુ દુઃખ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને દોષિત જાહેર કર્યા અને એમને બરોડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા. અમને ખૂબ દુઃખ થાય છે આ વાત કહેતા. એટલે મિત્રો અપડેટ તો તમને આપી રહ્યા છે અમે પણ ખૂબ દુઃખની લાગણી સાથે તમને અપડેટ આપી રહ્યા છે કે આપણા ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને હાલ હમણાં અહીંયાથી રાજપીપળા કોર્ટ પાસેથી બરોડા સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે એમને. આભાર.